અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્ર વિભાગ ખાતે બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત અને પ્રનિધિ ટ્રસ્ટ દ્વારા મીટ એન્ડ ગ્રીટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરમાંથી 260થી વધુ સહભાગીઓએ નોંધણી કરાવી હતી અને આ કાર્યક્રમમાં પક્ષી નિરીક્ષણ, પક્ષી સંરક્ષણ અને પક્ષીઓની પ્રજાતિઓ અંગેની માહિતીના સંચય અંગે ઉપયોગી ડેટા તૈયાર કરવામાં આવ્યો હતો. જોડવા માટે ઉપયોગી માધ્યમ બને છે. આપણે જે પણ હેબિટેટ છે એને સૌથી પહેલા બચાવવાની કામગીરી થાય. તો વન વિભાગ તો આપણા જેટલા વેટલેન્ડ્સ છે या વેટલેન્ડ્સના બહાર જે હેબિટેટ છે એને સંરક્ષિત કરવા માટેનું કામ કરે છે. પણ ઘણા બધા એવી જગ્યાઓ છે જે વન વિભાગના હસ્તક આવતી નથી. કેટલા મોટા મોટા તલાવો છે, લેક્સ છે જે વન વિભાગના બહાર હોય છે. તો એના માટે સરકાર સિવાય જો એનજીઓસ કામ કરી રહ્યા છે. ગુજરાત પક્ષી ક્ષેત્રે અગ્રેસર છે, સમગ્ર દેશમાં અગ્રેસર છે અને તમામ પક્ષી નિરીક્ષકો, દેશભરના પક્ષી નિરીક્ષકો આજે ગુજરાત આવતા થયા છે ગુજરાતની સમૃદ્ધ પક્ષી સૃષ્ટિ નિહાળવા માટે. અને આ એક સીમાચિહ્નરૂપ પ્રવૃત્તિ છે. જ્યારે બીજા રાજ્યોમાં પ્રવૃત્તિ બંધ થઈ જાય, આપણે આ પ્રવૃત્તિ ચાલુ રાખી શકીએ છીએ અને મને આશા છે કે વર્ષો સુધી ચાલુ રહેશે. આશરે 85 જેટલા ટીમોએ ભાગ લીધેલો હતો અને એ 85 ટીમના લગભગ 350 મેમ્બર્સે ભાગ લઈ અને સમગ્ર ગુજરાતની અંદર પક્ષીઓ બાબતમાં ઓબ્ઝર્વેશન કર્યું અને એ પક્ષીઓની કેટલી પ્રજાતિઓ છે અને એ આપણા રેકોર્ડ પર લાવવામાં આવી છે.